નહીં રહેવાનું તો પાછા આવું તો બહુ કામ કરે આ બધા ગોહાન વેલું બનાવીને આપી દીધું પણ પીવાતી સામા દિવસે કોઈ નહીં પૂજવાનું કશું કેમ કોણ પૂજે તે કાલ નતું જો એ તો દાન નથી વાગડી એટલે મને બોલતા હતા દાદ નીંગેલ વાળી સાડા વાગડી દાખલા હાર યાર ધોકા ખાધા બોલ બપોર આયા ફરી અત્યારે આયા બપોર આયા તો ઊંઘી હતી તો હેડ કઈ આપણા આવતી શું કરું ત્યારે કામ જોડી ઉઠી કાલે ચવન નામ ચાલશે ચાલો હવે ચવન આવ્યો કશું થયું નહીં રમણ કશું છે અને એવું કે પણ હું આવીને શું કરું કે એવું નટર બટરનું કશું છે નહીં કોઈ આપણે ગાંઠર બનાવશે ફરી અમે બધા કે દવાખાને લઈ જાઓ બધા કેટલા બધા ખબર જો ઓકે છે કશું કરતા નહીં એવું ના કે દવાખાને દાખલ કરી ઓકે રિપોર્ટ કરાવવાનું તેમ કરાવવાનું તો આપણે બધા બનાવે બધા કે આમ કરવાનું તેમ અમે બધું કરી દઈએ દવાખાનો નહીં કીધા બોટલ જ કે ચડાવતા બોટલ ચડાવડાયો જે આવે બધે દવા કરાવવું પણ બીજા મેં તો કરાવી જ છે ચાલુ જ છે દવા નથી કરાવતા નથી બપુ વખતે ઓછી દવા કરાવતો તો નતા કરાવતો અત્યારે મેં અટેક પણ થયો કારણ દવાખાને જવું કરાવી દુખે ને એટલે આવું સાથે જેટલી ખાઈ ધોપ મારે એટલે કોને મારે ઉઠતું હશે શરીર એટલે તમે કેવું કરું બધું ભોગવવું પડ્યા હતા હું તો મોડે જ કહી દઉં લોહાણ તો બધા ધક્કો મારે ને પાછો આવે પંપુને ખાટલા બહુ મારતું હતું બધું ભોગવવું પડે મેં મારા છોકરાનું ખૂબ કર્યું ને તો મારે પણ ભોગવવું પડે પંપુને વિચાર મારે એટલે આમાંથી જોવાય ના દેવનો હતો તો પૂછી જો ભાઈ એ તો ભોગવે પણ બીજો જોડે ચાર હોય ના ભોગવે અવરું ના હતા દુખતું હોય તો એટલા ને તતી ઉભી થઈ ગઈ યાર એ કોઈનું ટુકારેલું પાણી પીવાનું જીઓમાં દાખલ કરજો ને 2-3 દાડા જીઓમાં શું કરવા સરકારે મેં રિપોર્ટ કર્યા ભાગે શ્રીમદ બધી જીઓમાં દાડા મસ્ત દવા આવે વગર પૈસાની પણ મસ્ત દવા એકદમ માણસ ઊભું થઈ જાય અને એવા આવે ને બન આપણે શું કરીએ કોક આવે ને તો કહી દેવાનું કે ભાઈ આ ગોળી નહીં ખાતી દવાખાના નહીં આવતી અમે શું કરીએ બસ આપણે બિયાર દીધી હું તો ગઈ તો ગોળિયા ખાતી જાતી કે બીપીની બે ખાય અરે બીપીની બે ખવાય મેં તો બીપીની હંમેશા એક જ ગોળી ખાવાની એક દાડાની તો કોઈ નહીં મારું કોઈ છે એટલે
મારે દેવ ક્યાં એટલું જવું છું તઈ પછી આખા દાડા નહીં ડોડે મારતી ડોક્ટર શું કે એયો કર્યો કે ફોન માસી કે આટા બધા બાટલો ના ચડાવડાવ લખી હોય હતી કે સુધરી લે પછી લખી નાની ગઈ જોવે એટલે સુધર જો એવું કહેવાય ડોક્ટર આટલું બધું રાખવાનું એમાં તો ઓલે એમ અને ત્યાં પાછળ જશું જશું હું એટલે નહીં નાખતી ઘડીઓ હું એ કોઈ એવું ક્યાં તાવમાં જોવા આવે કે કશું ના જવું તાવનું વારી વારીને બધું મિલ્યાતી હતી કે અને હું વારી થઈ જતો ખાટલે પૂછવાય નહીં આવતા બધા મોનહોજ મોટે એક જ દાળ ઠઠડી બોધી નદીએ મેજાવ એવું એવો કહેતા હતા કાજલ દીદી એવું કહેતા એને હતા કશું કહેવાય નહીં. જોવાની આવતી હતી. મને આવશે દાદા લાવી દેજો મારે તો નીચે બનાવવા આવડે જ નહીં. આઈ જાઓ નહીં ભેગા જ બની જ જાય એક દર્શ કરો એટલે મેં તમારે કરવા લાગીને મારે કરવા લાગુ ના બાપા એટલા બધા છે હવે કરી દઈશું નવરી બેઠી દેવા કે રોટલી કરવા ઊંધું હોવું સાચી વાત જી આવો જવું છે ના કેને આવડે મને પાલી કરવો થઈ જાય આવની વાલા હવે આ હું વાર લાગવાની ખીચડી થઈ ગઈ હવે શાક કરી બસ બસ તો શું કરવું અમે ચોમાસામાં ઉપર ટાટું બોધીને પડી રહીશું તું તારી ગાથરજી વાંચો ના કરીશ મને ગુસ્સો આવે હે અરે ઉપર નાની હું વાળું ટીપડા આગળ બા આટલી બધી નીચે જગ્યા હે ને એવું શું નીચે ના કરવાનું હોઈ જાય એવાય પણ ત્યાંથી જોનતા પતરાનો શેડ મારાઈ દેવાનો એટલો ઉપર ત્યાં હુઈ રહેવાનો પત્ર બધો બહુ છે અમને કેવો સરસ થઈ ગયો શેડ મારાય અમારા તમારા હાથ ખુલી આવવાનું પતરા ને ઈયો કરો શેડ મારાઈ દેવાનો ઇંગલો જ લાવવાની પત્ર હવે લાવીશું તારા એ કશું નહીં આવે પૂરીઓ એ પેલા કોઈ બેસવા આવેલા જોડે વાળા બેસવા આવ્યા પેલો રસ કશાકમાં મેળવો હતો ને લાય તાહેર હું બેસી જાઉં પૂરીઓ થઈ ગઈ બહુ બાળી ના દે ને ખાવું હોય તો ગરમ ગરમ ખાવા કરતા બહુ વાર થઈ જાય ગભરે જાય ખાવાનું પણ તમે આવતા નહીં મને બનાવવા પણ એમાં હું એવું કહું કે હું આવી રીતના બનાવતા કે ના તો એવું ના કરતી હું આઈને તને લાયા લે એવા મને બે રાખે પછી અને ભાઈ આવે તે પછી એવા ને એવા ગભરી જાય હું પણ નહીં. તું કયો બહુ લે હું તને કહું તું લઈ આવજે બધું તું અહીં લઈ આવવાની તમે- અને મારે એક તો પાર આવે તારે ના તો લાગે ત્યાં કઈ ડુંગળી ના બનાવતા કે ના તો આખી ઇજ્જત બનાવવાનો આવ્યો આતા થઈને કે ડોટા ડોટે કેટલી વખત પડી જતી છે બોલ બેસન તો કાં? છોકરા જોડે મંગાઈ લો બે દેવાય ના આતા થાય તો કેટલું કામ હોય મારે પૂછી જો આ અને લાગે હું તમને ખાવા બનાવે હું મને કહી દઈશ હું પણ બનાવી કશું કશું હોય ના હું તને કહું કે આ બનાવજે પણ આ છોકરા કાનમાં રખ રખ કરતા તમે કે ખીચડીમાં રખ ચમ ન ખાશે ખીચડી રવા ખાવાનો હોય ડોહી જેવું તે પપ્પા કે ખીચડીઓ બનાવી દેવાય છે પણ લોટ તો મેં કાંદે બોધી દીધો પણ હું પરવાર તારા અને ડુંગળી નકશા મારીને જો બૈયાના કિલો તોડવાનો કેલા ભાઈ એને જો બટેકા ય નતા એક તો શાકે છે આનું મૂકું કાલે લાવીને પગદાડે ના બાજુ લે બે કેટલાક લાવું કિલો અશોક ને ટમાટર તે ગાવડો એ થોડી ખાતો રાખી અને બોલે ને લાજો પાસે કે તું ફળ ઉપર ના નાખ મોંમાં નાખો તો સ્વાદ. હા ગાયો ખાઈને તો પૂન મળે મમ્મી એવું નહીં બોલવાનું તે ખવડાવી દેવાનું ગાયું હવે તા ઉકળી નાખી અને એક તો કુવાને એવું ખેતર થાય શું કરું કેટલી કુટાવત કરું મારે તમારે ખાવા બનાવવાનું કામ ના હું જતી બનાવી દઉં પણ મારે પણ બધું હું આવું તા કાયમ હા. તું કઈ વસ્તુ હું કોકની જોડે મંગાઈ લઉં પણ તમે કે મેથી ના બનાવે એટલે પછી હું પણ બી મેથી મળી ના ત્યાં કોઈ જઈને આવી બાગમાં છે અને હજુ દેવી નેવી છે ને ભાવ નહીં કશું અત્યારે ભાવ હજુ હવે ચડવાનું કરશું કઈ હાલો અત્યારે પેલા ગોઠા વાળી છે તે
એટલે હું કરું તમને કયા બી હિસાબ આવ્યો કોન્ટ્રાક્ટ ભેગો આવશે ત્યાં તો વહેલો ના આવે એ હોય પેલું તારી ચીઠી બનાવે રીંગણા હોય થોડે આગળ તો હજુ બહુ બેઠો નહીં આ એક વરસાદ પડશે ને તો બધું ચાલુ થઈ જવાનું તો ખેતરમાં પાણી એવો આવે કે પાલે દૂધી તોડવું પડશે આ પવન ઘેરા તોડવાના બધા દૂધી તોડવાની ફૂલો તોડવાના બોલ અને પછી તું કે વહેલો શું આવો ના આવે કીધું કાલ આપી દઈશું મારે આશા જ નહીં રાખવાની કે મમ્મી વહેલો આવે મને કરવા લાગે એવું એટલે હું ખાવા તો હું જાતે કરું કરી છું. હું દેવાનું. કઈ તમારી જોડે કોઈ દાડે હું હવે કમાઈ એમ જ નથી જોશું જતી. ખાવા કરી જ દેવાનું મારે વાત જ નહીં જોવાની પણ તમે બે હાર રાખો છો મને એટલે મને એ રહેવું હા, પડે. એટલે મારે તો રાગ જ ના આવે અરે રાગ ન આવે તારે તો ખાતર બિઝનેસ કરો બિઝનેસ નહીં પણ અહીંયા મારું વાત જઈને બેસી રહે અને મારે મોડું થાય તમે બે હાર રાખો છો મને હું આવીશ પછી કરી હે ને હું કશું આવીશ. હતું નહીં બેસન ને એવું શાક એવું નહીં તો હું તો લાવ્યું બનાવીને કાલે દરબસ્તર બનાવીને તો નથી બેસી નહીં તો કશું કામ જ ના હોય. હું ઉતાવળ કરું બહુ પણ રાગ જ ના આવે ને શું ઉતાવળ કરું? આવો પૂઠો કરવાનું કશું હોય નહીં મારે વાઈટ જોવાની તો તું વાઈટ જોવાનું બધા ખેતરમાં જ જતા રહી એક જ જગ્યાએ ઝંઝટ અંધારે તાસુ આ ખેતરમાં જો ના હેડીને લઈ જવું હે કોઈ મોડેથી નિયમથી એવું કશું થાય ને એક જ જગ્યાએ ખાવા બનાવીને ખાવાનું ખેતરમાં જ બનાવવાનું હતું બનાવી દીધું હોત તો બનાવી યાર દીધું. હવે ના પણ મને બીક લાગે હજુ રોડ ઉપર બનાવી દઈએ હું મમ્મી ખેતરમાં એ ઓઈડી છે એટલું ધાબુ બધી યાર રોડ ઉપર ને એટલે બીક લાગે બા કશું બીક ના લાગે લાઈટ ના આવી જાય આવશે ને બી જો આ આવ્યું હજુ મીટર આવશે તમે છાબડી ખાલી કરી આવો તે ડીશ લાવ્યા અહીંયા સુધા તે ડીશ લાવ્યા એમ કરવાનું. કારણ ને થયું. હવે એના વાળા ના દેવલા નેડો તો ચક્કોથી જોડે મૂકી લઈને પાંચ વખત લઈ જશે એમ કે તે પાટો વગર તે પણ લેતા આવશે. હું તો લઈ જશે હવે કયું છે આપણે શું જોઈએ પણ મળશે એમને અંધારા હા કયું છે એના ભરેલો છે હું લઈ જઈશ નિકાલ પાડી નહીં જાઉં એટલે આવા ચડાઈ આવશે ની હવે ચડાવે ચડાઈ આવશે ઊભી રહે. ના ચડાવાય પેલું પાટી વાળો બુહા જેવા કશું કામ કરવાનું અમને નહીં ગમતું ખેતરમાં ટ્રેક્ટર મેં લોતું મૂકી આવ્યો પાછો કચરો મૂકી આવ્યો ટ્રેક્ટર મૂકી આવ્યો અંદર મેં દેવું પડે મમ્મી અને દોરાય જોડે કૂટું પાહું વાય છોડ નાખેલા દોરે હોય બોલ કૂટી દે તે પાછા જોઈન્ટ કરી દે. લઈ જાય એટલે કો ખેતરથી ઘેર જ મૂકી રાખવાનું ના જોડતું હોય તો લઈ જાય કોઈ ઉધેડીને હેડ્યું જાય એટલે વાય છોડ નાખેલા કમ્પ્લેટ ચાલે કૂટી થશે પણ આ જસપાલિયા બીજાને મેં કાલ ના લાવવા દીધું બપોર બંધ થઈ જાય તો ચાલ લઈ બંધ જાય જ થઈ જશે ને હું સંકટ છે હોય ને એટલે જ બીક લાગે ને તાર. બંધ પડી જાય શું કરવાનું અધવચ કોક લપડે ને પેટ્રોલ પતી ગયું તો ચાલુ જ ના થાય અહીં બોલિયામ બોલાયો પેટ્રોલ લઈ તે પેટ્રોલ નતું મને 50 રૂપિયાનું મેં તે નાખ્યું તું હતું. લઈને નાખો પેટ્રોલ નતું મને પછી એમને કહ્યું કે પેટ્રોલ નહીં કોઈ ફેરવતું નહીં એટલે ના નાખ્યું મારે શું જસપાલે અને એનો ધક્કો ખાવાનો થાય તો તમે લાખું ભરી કોણ તમે કોણ જસપાલિયાનું બીજાને જતા ને કાલ કોઈનું બાય નતું પણ મમ્મી પણ એને ખોટું એને એવું તો એ ખોટું નહીં લગાડતો પણ મેં એવું કહ્યું નકરું લાવ્યો બી બાઇક લઈને જો તું ઘેર તમે મને એવું કહ્યું ગાડી કે તો મારે ઘેર આવવાનું છે તમે લેતા જજો પણ ઘેર એને નથી ખબર ને તાત્કાલિક રશ્મિ પણ એટલે લાલાભાઈ ગયા પણ મને જોતી કે ખબર નથી ને કહું પેલો બાઈક ગોમમાં મિલિંગ ગયો હતો દીકરો પણ એમને આવવાનું નક્કી જ નતું રશ્મિ કે હું ફોન કરું પછી જ એમને બોલાવી લઈ આવાય ના તા જઈ પછી રશ્મિ એવું કહ્યું દોતે દોતે બાઇક ઘેર પણ પેલો લોકોના વૈતરા કરી ખાય તો અને એ તમારે એને નહીં ના મને જોવાનું એના ઉપર જ કાઢ ચડે મને પણ એને એને તમારે કશું માન નાખો ને. ના મારે એના જ કાઢ ચડે એના એ ઉપર તો ઈયો રનુજે તો હતોય નહીં ચો નતો કાલે નતો ને ઈયો ટ્રેક્ટર લઈને નતો પૂરા બધો ગયો તો ગઠ્ઠા બાય એ લોકોનું કામ કરે બરાબર તો કોક એનું કામ ના કરે એટલું બાઈક હાલવાના છે તો જ્યોતિન પપ્પા કહેતા તો તે દાંત મોડે કહી દીધું મેં કહ્યું એને અમારથી ના કહેવાય બરોબર
એ ગમે તે કરે એમ કે અમારથી થોડી એમ કહેવાતો હોય મને તો ચોટી લોકોને કીધું મને એટલે જ કાર ચડે અને પેલા પાવડા નતા મારવાના હતા એ પાવડા મારી રબર સ્ટોન કરી મેલ્યું જોજે તું ખેતરમાં જોતા અહીંયા શું બધું તમારે રખ ના કરે તમારે જો જે કર્યું છે ને એમાં દખ કરે આપણે કોકને એટલું બધું આપણે ના એટલું બધું અપ કરે કશું ખેડવાનું છે એવા એક પેલી ટેપ દેખાય તમે ને ગોળા થઈ તમે જાય આમ કરો પાણી પી જવાનું આમ કરે ને તેમ કરીને એવું બધું આપ નહીં કરવાનું કશું કરવું જ નહીં મારે તો છૂટું કદ ના કરવું હોય તે કરશે એમ જાતે આદર મારા ખર્ચા લાય 10,000 રૂપિયા કોંગ્રેસ શું કાઢ્યા ના આપો 50,000 તમારી ગોડમાં પૈસા બગડાય કઈ નહીં આ કોકરા બગડતા એટલે જ ના પાડી હતી કે આપણે કોમ જ નહીં તા પછી બહુ ડાયપર તમારે કોમ જ નહીં એવા હારા બોલાવો અમે રાજી જ છે નહીં તો બોલવા નહીં જવાનું હોય તો બહુ માથા વાગી ગયા પણ 10 માં જેવું કરે એવું ચાખી એટલે જવું છે લાલે ઘેર આવીએ તો તમારી તમારી જ જોડે મારી કશું નહીં અમારી સોની રાજ્યનું છે હું આવા તો હે તમારું ચાલુ થઈ જાય અમે ગમતા જ તું નહીં કરો એવું એટલે ગમતા જ નહીં તમારે અત્યારે તમે નાહી જઈશું કાલથી અમે ક્યારે નહીં આવીએ કાલથી ખેતર પૂરી રહીશું હા જોડે લઈ જાઓ તું પાછા આવી જજે કશું ના હાલવું તો કોઈ નહીં મારા નહીં થતે તમારે શું થવું કોઈના ના થવું હું તો કોઈને હોશિયાર ના બતા આપણે ના રહીએ તો બસ ડરી કે આઈ દાદા હાથ ચાલો મેલા મળો. તે 5 રૂપિયાની એમની આશા મેં કરી પણ કરવાની નહીં તા એમાં જો હોય ને હું તને ચાલું અહીં મારી જોડે 5 રૂપિયા વાપરવાના ના હોય એક મને આલે હું ગમે હા, તો હોય. 1000 રૂપિયા માંગે તો ના માગવાના જ નહીં હા ના આવું હું મોડે જ કહું માગવાના જ નહીં એમાં જોડે જ ના હોય એવા એમને એમ કરે અહીં મારી જિંદગીમાં જ હું આખી જિંદગી લોડીઓ લઉં છું તા તો પણ લીધા જ છે ને આખી જિંદગી વેતરા કરતો કરતો આવ્યો એમાં અધૂરા પૂરા તમારા હતા તમે હોતે એવું કરો તા તમારું નિર્વાહ એટલે એવું કરે આપણે અમારા જો ચાખી જો તે ગરમ ગરમ ખાઈ જાઉં એટલે પણ લઈ તો લો એટલે હું મોકું આવ્યું કાઢ લો યા મોડ ઉપર હું પોસ નાખું ના નીચે નહીં તે ડ્રોન લાવીએ પણ એટલું એ ના આવે ઓનલાઈન મંગાવવાનું નહીં આવે તો ઓનલાઈન મંગાવી દીધું એને પહેલી તારીખે આપશે પણ મંગાવું છે એવું પૂછતો હતો પણ ઉડતું નહીં આમ ના કહેવાય ખોટા પૈસા બગાડવાના બોલા તો આને કોઈ નહીં કહેતું તું તારી લૂલી બંધ રાખ ને ઓકે મને ઓકે ગોતરી તો ગોતરી લઈ જવાય ગોતરી તો દાખલો કરી 15 દાડા પણ પડી એ તો પેલા અહીંયા બેઠા એટલે કહ્યું હશે ગોતરી લઈ જઈએ પણ મારે પડી રહેવું પડે ભાઈ એક ખેતી બગડી ના જાય તો અમે બે પડી રહીએ ઘેર પણ કરે બધું અલી અસલ હેડે બોલા અમે વિતા કમ્પ્લીટ હેડે છેકથી અસલ હાલો કે હેડી ના આવ્યો બોલ એમને નહીં કરું એમને નહીં કરું એટલે પપ્પા કહેતા ગોતરી લઈ જવી પપ્પાના દિવસથી એટલે આ ફોન ના રહે હા ના રે હું તો ઊંઘી જ છે ને કઈ રાતે તો મારે આખી રાત બોલવાનું નાખવાનું મીઠું કઈ ખબર ના પડે તો મમ્મી ચાખી જો અમારે ખાઈ રહેશે ને તો મૂવી છે અમે તો કાલે રફ કરતા હતા એટલે એવું કમ્પ્લીટ છે યાર હવે ગોતરી પેલી દુકાન લઈને મહિનો પડી રહી હતી તો કોઈ ધોવાય ના ધોવાય સરકારને ભાગર નાખેલો એટલે ને અહીં જન્મોત્રી લઈ જઈએ એમ કહેતી હતી ચિંતા ના કરશો ઉપર તું મારી જાવ તારે હા ખીચડી ના જ બહુ તોડો સારું છે બનાવી એ બકા આપણે ખીચડી જોઈ હું તને કહ્યું હતું ને આવા બધા કોઈ નહીં ખાય હોય ખીચડી હોય ત્યાં રોટલો ને રોટલો હતી ચલી જા તમે બે કાઢી જા ને ના એ ખાવી
નહીં ખાય દૂધ લાવી હવે પૂજામાં આવી દે અપર લોહી બગાડ્યું તમે જાળી બંધ કરી દો આપણે જો જેમ કામ તો વાપરે. આપણે સમાધિ આવી ગયું તું તાર ભરેલો બરેલો કરશે પણ આપણે કરવાનું છે સાદા દીસો ઉતારવું પડે તું આ ડીશમાં લઈ જા કઈ આ બધી વાત કે લઈ જવાય લઈ જવું ચાલ કોલમ કેની જાય દાળ સુપન ઓ મે તો દૂધ પારા ને પડી હા રાઈ ચાલો કોણ શાકમાં ચમચો કઈ દીધું મમ્મી હા દીધું તમારે નથી બધું લાવે દોહીએ જોયું નહીં દોહીએ જોયું નહીં હા તો એ મરી જાત પછી વાડકામ ને વાડકામ જીવરે દોહી માં વાડકું આપા હતું એમ કે કોંડલી ના આવે વાડકું લાય મારું એમ કે હવે એકલી હોય તે હોય એમને વાહા લેવા આવે માં વાડકું ઉતા બની છે એમ કે ને તમારું જે હોય લઈ જવું પડે એટલે મેં તે નાખી નોખું કાઈ શું ખોટું લોહી પીવું આમ લો આ ખાતી કરી ના બેન દેવાય એવું હા પૈસા માગતો ના ફરી કોઈ અને ખીચડી આવે હે બકા પણ યાર એમને તો આવી લાગે આમથી જ આવી બધું ખીચડી શાક દેવા દે ભટવેરો જો ગાઈસ જો ભટવેરો એ આમ બેઠા હોય અને આપા આવરો કરો પવનમાં હલો કરો શાક તો આવી ગયું પણ આ રસ મોટા બેઠો ગ્લાસમાં દે માની ખાવા તેદા પીવો તો ના નહીં ખાવ વાટ જ છો કેદાર પીવો હતો ભજ્જલા મંદિર ભજીયા તો આપણે નહીં ખાવા પૂરી નહીં ખાવી આપણે તો ખીચડી શાક જ ખાવાનું હાર પેલી ચમચી લાવે કેટલી જોવા બાબો તાકી યાર મારી તમારે મારે ચમચી ચમચી ઓછી થાય લે હેર લઈ લે ચમચી પછી બાંધજો તમને કડાઈ છોડ નાખો લે હવલા યાર અમને અહીં લેવા તાવ પવન અમને હવ સમોસા માં ડીશમાં તમે પવન અમને વાસણ પતી ગયા દૂધ લાય દૂધ રસ ખાવાનું એટલે રસ નહીં ખાવ એટલે કેવું ગમે જો કોઈ શરમમાં રહેવું નહીં પંખાડી જો આપે રસ રસ ખાધા ને અમને ખાવો એવું કહું ગાય જો ગઈશ અમને આ ભાઈ રસ ખાવો હતો આ ભાઈ. એવું કરાય આવી ગયા હા તો અને જો આ
વાહના પતિ છે ને તો પવાળામાં બાકી એવું ના હોય બનાવીને ફેંકી કહેવાય એટલે જેમાં એમાં થઈ જાય લે તો હરામી થઈ ગયું કે હું તો કડિયામાં જ લઈ લીધું કારણ કે વાડકા પતી ગયા છે જો હજુ ના ખબર આજે થોડી